આજે આપણે આવી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકાની અંદર આવેલું છે. દ્વારકાથી 17 કિલોમીટર નાગેશ્વર જ્યોતિર્લિંગ થાય છે. આ તમે જોઈ રહ્યા છો જે નાગેશ્વર જ્યોતિર્લિંગનું 4 વ્હીલ પાર્કિંગ છે, 2 વ્હીલ પાર્કિંગ છે. અહીંયા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. 2 વ્હીલનો કે 4 વ્હીલનો વિશાળ પાર્કિંગ છે. હવે આપણે મહાદેવના દર્શન કરીશું અંદર. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો. આનો ઇતિહાસ એવો છે કે દારૂકા નામની રાક્ષસી હતી. તેણે માતા પાર્વતીજીની તપસ્યા કરી હતી અને માતાજીને પ્રસન્ન કર્યા હતા. માતાજી પ્રસન્ન છે એટલે એને વરદાન માગવાનું કહ્યું. તેને માતાને કહ્યું કે માતા, વનમાં ઘણી વનસ્પતિઓ હોય છે અને ઘણી બધી ઔષધિઓ હોય છે, ત્યારે લોકોને એમની જરૂર હોય છે. હું વનને ગમે ત્યાં લઈ જઈ શકું એવું મને વરદાન આપો. પાર્વતી માતાજીએ તેમને વરદાન આપ્યું. શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની એક શિવ ભક્ત હતી. દારૂકા વનમાં કામ માટે તેને જરૂર હતી માણસોની, એટલે તે ભક્તને બધા બંધીઓ બનાવી દીધા હતા, પાસે રાખી લીધા હતા. બંધી બનાવીને પોતાની પાસે રાખી લીધા હતા. આ વન નાગોનું હતું અને નાગના તે સ્વામી હતા દારૂકા. સુપ્રિયા હતી તે શિવ ભક્ત હતી ને તેમણે શિવની પ્રાર્થના કરવાનું કીધું અને સબ શિવની ભક્તિ કરવા માંડ્યા અને શિવ પ્રસન્ન થયા હતા. ત્યાં ભોળાનાથ પ્રસન્ન થયા એટલે તેમણે રાક્ષસોનો નાશ કર્યો હતો. રાક્ષસોનો નાશ કરીને ભગવાન ભોળાનાથ ત્યાં જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થયા. મનના રાક્ષસીજી દારૂકા હતી. તેમની ઈચ્છા હતી કે આ જ્યોતિર્લિંગનું નામ નાગેશ્વર તરીકે પડે, કારણ કે તે નાગોની સ્વામી હતી, એટલે ત્યાંનું નામ પછી નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પડ્યું. જય નાગેશ્વર મહાદેવ. આ 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ છે. નાગેશ્વરનો અર્થ થાય નાગોના ભગવાન શ્રી ભોળિયાનાથ. ગુજરાતની અંદર 2 જ્યોતિર્લિંગ છે, એક સોમનાથ, એક નાગેશ્વર છે. તો આપણે હવે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ભગવાન ભોળિયાનાથના દર્શન કરવા માટે. અહીંથી ચાલતું જવાનું છે. અહીંયા તમે અંદર આવશો એટલે ઘણા બધા ચાંદીના સ્વરૂપો જોવો છો તમે. માળા જોવો છો, રુદ્રાક્ષની માળા છે. આ તમે લઈ શકો છો મંદિરની અંદર. ભગવાન ભોળિયાનાથનું દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ આપણે. અંદર બેસીને પણ બહુ જ મજા આવે છે, શાંતિનો અહેસાસ થાય છે. આ મહાદેવની જ્યોતિર્લિંગ છે, નાગેશ્વર મહાદેવ. જય ભોળિયાનાથ મહાદેવ. મહાદેવ દારૂકા વન તરીકે ઓળખાય છે અને નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. તો બધા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરો. અને આ મંદિર કંઈક આ રીતના છે અંદરથી. આટલું મોટું વિશાળ મંદિર છે અંદર. ત્યાં ભક્તો છે, વિદેશી માણસો પણ આવેલા છે ત્યાં એ પણ ભક્તની જેમ એક સનાતન ધર્મમાં હોય એ રીતના પગે પણ લાગે છે. હવે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન હું તમને કરાવીશ નજીકથી. બોલો જય જય નાગેશ્વર મહાદેવ કી જય. કેટલા સરસ દર્શન થાય છે મહાદેવના. જો જય મહાદેવ. અત્યારે રુદ્રાભિષેક ચાલી રહ્યો છે. જો તમારે પણ રુદ્રાભિષેક કરવો હોય અંદર, તો ત્યાંના કમિટીને પૂછી જુઓ, તો તમને પણ રુદ્રાભિષેક કરવા આપે છે. માતાજી છે, માં વાઘેશ્વરી માં કયો તો જય વાઘેશ્વરી માં. મંદિરની ચારેય બાજુ ફરતું એવું કોતરકામ કરેલું છે સારું એવું.
માતાજી પાછળ છે, એમનું ત્રિશુલ મોટું બધું છે. હર હર મહાદેવ. અહીંયા 12 વાગે પ્રસાદી પણ આપવામાં આવે છે શ્રદ્ધાળુ માટે. આ બધા વિદેશી પર્યટકો છે તે ધ્યાન કરે છે અને ધ્યાનમાં બેઠા છે. જો મને એમ થયું હું પણ ધ્યાન કરી લઉં, એટલે મેં પણ ધ્યાનમાં બેઠો ઘડીક વાર. તો એક અહેસાસ એવો થયો, આનંદ અનુભવાયો અંદરથી, મગજની અંદર શાંતિનો અહેસાસ થયો કે નહીં, ભોળિયાનાથ છે, મહાદેવ મહાદેવ. મેં પણ ઘડીક વાર સમાધિ લગાવી મહાદેવની. મહાદેવના નંદી છે. હવે આપણે બહાર જઈ રહ્યા છીએ, મંદિરની બહાર. ત્યાં પ્રસાદી પણ મળે છે. બહારના મંદિરનું વ્યૂ કંઈક આવું છે, તમે જોઈ રહ્યા છો. સામે ધૂણો છે જે દેખાય છે, આપણે તેના પણ દર્શન કરીશું. આ મંદિરનો અંદરનો ભાગ છે. મંદિરની પાછળ બરોબર એક સરોવર આવેલું છે, જેને આપણે તળાવ પણ કહી શકીએ. આ તળાવ છે, પાછળ પાણીથી ભરેલું છે. સુંદરતા મસ્ત, એક વખત નિહાળવા જેવું છે. આજે રુદ્ર અભિષેક થતો હોય, મહાદેવને જે દૂધ ચડ્યું હોય એનું પરિણામ જ લેવું હોય તો એ પણ છે. આ જે ધૂણો છે એના પણ દર્શન કરો. આ મંદિરે તમારે આવવું હોય તો હું ગૂગલ મેપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો મારી ચેનલ સારી લાગે તો તેને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. હવે મહાદેવનું મંદિર તમને બતાવીશ આખું. નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિર આખું કંઈક વ્યૂ આવો છે. તમે જોઈ રહ્યા છો મહાદેવનું મંદિર બહારથી. મહાદેવના મંદિરમાં એક બાજુથી એન્ટ્રી છે, બીજી બાજુથી બહાર નીકળવાનું છે. આવ્યા ત્યાંથી બહાર જઈ શકશો નહીં, એટલે તમારે એ બાજુથી આવો, આ પાછળથી પાછું તમને બહાર નીકળવા મળશે. આ પાછળનો ભાગ છે. અહીંના કાર્ય કરતા કોઈ પણ વ્યક્તિ હોય એને પૂછશો તો રહેવાની પણ સગવડ છે. અહીંયા તમને કરી આપશે અને ભોજનાલય પણ છે. ભગવાનના પ્રસાદી લેવી હોય તો પ્રસાદી પણ આપે છે. પાછળ વિશાળ છે. હવે આપણે બીજી તરફ મહાદેવની જે મોટી મૂર્તિ છે એ બાજુ જઈ રહ્યા છીએ. આ ભગવાન શંકરની મોટી બધી મૂર્તિ છે. એકવાર જોઈએ તો આપણે એમ લાગે જોતા જ રહીએ મહાદેવને, એટલી વિશાળ મૂર્તિ છે. જો આ તમે જે મૂર્તિ જોઈ રહ્યા છો તે ભગવાન શંકરની છે. 125 ફૂટ ઊંચી મૂર્તિ છે.